ખેડૂતો માટે ખુશખબર છે। સમય કરતા વહેલું બેસી શકે છે ચોમાસું। કેરળમાં પહોંચતા ચોમાસું બનશે સુપરફાસ્ટ। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન ગુજરાતમાં 12 જૂન સુધીમાં પહોંચી શકે છે ચોમાસું। 17 જૂન સુધીમાં સૌરાષ્ટ્રમાં બેસી શકે છે ચોમાસું। 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં પણ બેસી જશે ચોમાસું। તો 20 જૂન સુધીમાં આખા રાજ્યમાં ચોમાસું બેસવાનો અંદાજ છે। રાજ્યમાં ચોમાસાનો સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। केरळમાં 21 થી 24 મે સુધીમાં પહોંચી શકે છે ચોમાસું। મુંબઈ આસપાસ 2 થી 4 જૂન સુધીમાં પહોંચી શકે છે ચોમાસું। તો પહેલીવાર ચોમાસાનો તલસ્પર્શી ચિતાર। દરેક જિલ્લામાં ચોમાસું કેવું રહેશે એનું ચિતાર। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન। કચ્છ અને દ્વારકામાં પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે। કેરળની અંદર જે ચોમાસું વહેલું આવી રહ્યું છે, મુંબઈ આસપાસ 2 થી 4 જૂન સુધીમાં પહોંચી રહ્યું છે। એ તમામની વચ્ચે 17 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં બેસી જશે ચોમાસું, કે જે હાલમાં જાણકારી છે। અને જે 20 જૂન સંપૂર્ણ ગુજરાતમાં બેસી જશે, જે રીતે અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે તે પ્રમાણે। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે, જે આગાહી છે તે પ્રમાણે પહેલીવાર ચોમાસાનો તલસ્પર્શી જે ચિતાર છે તમે આપને આપી રહ્યા છે। કયા વિસ્તારમાં કેવો વરસાદ હશે, જે અથર્યા શેટ્ટીએ કહ્યું છે તે પ્રમાણે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે। વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે। ડાંગ, તાપી, ભરૂચ, વડોદરામાં પણ અત્યંત વધુ વરસાદ સંભવ છે। નર્મદા, પંચમહાલમાં પણ અત્યંત વધુ વરસાદની સંભાવના છે। જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ છે। જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે। છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે। અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે। તો દરિયામાં અસ્થિરતાની સંભાવના। હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન। મેના અંત અને જૂનની શરૂઆતમાં હલચલ સંભવ। બંને સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ બનવાની સંભાવના। ચોમાસાના આગમન પર મોટી ખુશખબર। કેરળથી ચોમાસું અંદાજે માત્ર 300 કિલોમીટર દૂર અરબ સાગરના દક્ષિણ ભાગમાં બેઠું ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ। 2024 કરતા 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। ગયા વર્ષે 22મીએ જ્યાં પહોંચ્યું હતું, ત્યાં આ વખતે આજે જ પહોંચી ગયું છે ચોમાસું।